चंद्रकांत भाई सचिन नाम जरा बोला। विरोध पक्ष का नेता हमारा भाई राजेश जी, भाई खेरगांव तालुका योजना तमाम कार्यकरो કરે છે તે એક દાખલો તમને આપું। ગયા વર્ષે સીઆર પાટીલ એક મંદિરમાં પૂજા કરવા માટે જાય છે, વાતો સંસ્કારની કરે છે। આપણે કોઈ મંદિરમાં જઈએ તો આપણા બૂટ ચંપલ બહાર ઉતારીએ છીએ ને, પણ એ ભાઈ સાહેબનો પોસ્ટ પણ હતી ફેસબુક પર। એ ભાઈ સાહેબ પોતે બૂટ પહેરીને મંદિરમાં જાય છે અને ત્યાં આરતી કરે છે, પોતાની જાતને ભગવાનની સમકક્ષ ગણે છે। તાલુકાની આ આજની અમારી કોંગ્રેસ પાર્ટીની સભા છે। તો કોંગ્રેસ પાર્ટી ખરેખર અત્યારે જીવંત છે અને કોંગ્રેસ પાર્ટી ભાજપને સામે ટક્કર આપવા બિલકુલ તૈયાર છે। આ સરમુખત્યારશાહીની સામે, આ આર્થિક અસમાનતા પેદા કરનારી સરકારની સામે ધાર્મિક, સામાજિક અને ખાસ કરીને રાજકીય સ્વતંત્રતા અને સમાનતા અને આર્થિક સમાનતા અને સ્વતંત્રતા માટેની આ કોંગ્રેસની લડાઈ છે અને આ બધા એના સિપાહીઓ છે। અને અમને પણ મીડિયા, આપ જેવા મીડિયાના આશીર્વાદ છે કે ખરેખર અમારા કોંગ્રેસ પાર્ટીના અભિયાનમાં આ દેશની આઝાદીના રક્ષણમાં, સંવિધાનના રક્ષણમાં આપનો સાથ સહકાર છે અને અમે સંવિધાનના રક્ષણ માટે અને દેશની આઝાદી માટે અમારી આ અમારું ધર્મ છે। મહાત્મા ગાંધીનો ડ્રેસ પહેરી તમે પ્રચાર કરી રહ્યા છો, શું કહેશો એ બાબત પર? સાહેબ, મહાત્મા ગાંધીની જરૂર એટલા માટે છે કે મહાત્મા ગાંધીએ હે રામ, એ મહાન રામ ભક્ત હતા અને રામ એ બહુ લોકતાંત્રિક રાજા હતા। મોદી સાહેબ રામને નામે ધન ભેગા કરીને, રામને નામે મતોની લૂંટ કરવા નીકળ્યા હોય, પોતાના કામનો પ્રચાર નહીં, રામના નામનો પ્રચાર, તો એ તો શોભતું નથી। તો એટલા માટે મહાત્મા ગાંધીનો આ ડ્રેસ પહેર્યો છે કે મહાત્મા ગાંધી સાચા રામ ભક્ત હતા, મોદી રામ ભક્ત નથી।